બીજી બાજુ મિડલ ઈસ્ટમાં જંગ વચ્ચે જાપાનથી મોટા સમાચાર મળી રહ્યા છે। જાપાનમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરાયું। જાપાનમાં લોંગ રેન્જ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી। દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત મિસાઇલ સિસ્ટમની તૈનાતી। જાપાનમાં મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી। જાપાનથી આ મોટા સમાચાર। મિડલ ઈસ્ટના જંગની વચ્ચે જાપાનથી આ મોટા સમાચાર। જાપાનમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જાપાનમાં લોંગ રેન્જ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરાઈ। આ પહેલા આ મિસાઇલ સિસ્ટમ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે તૈનાત કરાઈ હતી, ત્યારબાદ હવે આ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે। તો એશિયામાં ખુલી શકે છે યુદ્ધનો નવો મોરચો। પશ્ચિમી એશિયા બાદ પૂર્વી એશિયામાં તણાવ વધ્યો। જાપાન અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધ્યો છે। જાપાને મિસાઇલ સિસ્ટમ તૈનાત કરતા કિમ જોંગ ઉન ભડક્યા। નોર્થ કોરિયાએ જાપાન સાગર તરફ મિસાઇલ છોડી। જાપાન સાથે તણાવ વચ્ચે નોર્થ કોરિયાનું મિસાઇલ પરીક્ષણ શરૂ હોવાનો દાવો રિપોર્ટ તરફથી કરવામાં આવી રહ્યો છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। એશિયામાં યુદ્ધનો નવો મોરચો ખુલી શકે છે। એક બાજુ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ લડી રહ્યા છે, બીજી બાજુ હવે જાપાન અને ઉત્તર કોરિયા, જેની વચ્ચે તણાવ વધ્યો છે। જાપાને મિસાઇલ સિસ્ટમ તૈનાત કરતા કિમ જોંગ ઉન ભડક્યા। નોર્થ કોરિયાએ જાપાન સાગર તરફ મિસાઇલ છોડી છે। જાપાન સાથે તણાવ વચ્ચે નોર્થ કોરિયાનું મિસાઇલ પરીક્ષણ।